सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। चिन्तासन्तानहन्तारो यत्पादाम्बुजरेणवः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्र लीलाभिः सेव्यमानं कलानिधिम्। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। श्री गोवर्धननाथ की जय, श्री गिरिराज धरण की जय, श्री वल्लभाधीश की जय, श्री गोसाई जी परम दयाल की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। प्रिय वैष्णवों, जगतगुरु श्रीमद् वल्लभाचार्य जीए दैवी जीवो पर अनुग्रह करी पुष्टि मार्ग प्रवर्ताव्यो अने रसब्रह्म रसावतार पूर्णावतार पूर्ण पुरुषोत्तम भगवान श्री कृष्णनी प्राप्ति माटेनो निसाधन जीवो पण प्रभुने प्राप्त करी शके। कलिकालना साधारण जीवने पण प्रभुना अनुग्रहनो अनुभव थाय ए माटे पुष्टि मार्ग प्रवर्ताव्यो, ए माटे अतिशय परिश्रम कर्यो। 3 વાર भूतल परिक्रमा करी, दूर सुदूर रहेला तीर्थों ने सनाथ करी, भारतना खूणे खूणे रहेला लीलाना जीवोने अंगीकार करी अने एमना उपर पण अपार अनुग्रह कर्यो छे।
જે આચરણ કરે અને એનો ઉપદેશ કરે એને આચાર્ય કહેવાય છે. શ્રી મહાપ્રભુજી આચાર્ય એટલા માટે કહેવાયા કે એમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી. શ્રી મહાપ્રભુજી આચાર્ય એ દ્રષ્ટિએ કે એમણે જીવનમાં ધર્મનું આચરણ પણ કર્યું, જે ધર્મનો એમણે ઉપદેશ કર્યો, સેવા માર્ગનો, શરણ માર્ગનો, એનો જીવનમાં પણ પોતાની અવતાર લીલામાં પણ એને ચરિતાર્થ કર્યો. આચરતી ઇતિ આચાર્ય. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના ઉપદેશોમાં પણ એક અદ્ભુત દિવ્યતા છે. એવું પણ કહી શકાય કે ભગવાન શ્રી કૃષ્ણે જે ભગવદ્ ગીતા અર્જુનને સંભળાવી એના 18 અધ્યાય તો આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવને માટે પણ એક ગીતા પ્રગટ કરી, એના 16 અધ્યાય, જેને આપણે ષોડશ ગ્રંથ કહીએ છીએ. આ 16 અધ્યાય કહેવાય છે તો ષોડશ ગ્રંથ, અને ગ્રંથ એટલે જ કહેવાતા હશે કે દરેક ગ્રંથનો શ્લોક થોડા હોય કે વધારે હોય, પણ એનો મહિમા તો એક ગ્રંથ જેવડો જ છે. ગ્રંથ, ગ્રંથિનો અર્થ એવો પણ થાય ગાંઠ. આપણને ભગવાન સાથે બાંધે, આપણી ભગવાન સાથે ગાંઠ બાંધે એ ગ્રંથ, એ ગ્રંથિ. એક એક ગ્રંથ આપણને પ્રભુ સાથે બાંધે એવું પણ કહી શકાય. ઠીક, ચાલો. મહાપ્રભુજીનો પરમ ઉપદેશ તો ભક્તિનો છે. ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત પિતા ભક્તિ માર્ગાબ્જ માર્તંડ. એવા ભક્તિ માર્ગને પ્રવર્તાવનારા શ્રીમદ વલ્લભ, એમણે જ્યારે ભક્તિ વર્ધિની જેવો ગ્રંથ પ્રગટ કર્યો હોય, અને હમણાં ભાઈ વિનયે સરસ વાત કરી કે 11 શ્લોક એટલા માટે જ મહાપ્રભુજીએ મૂક્યા હશે કે ભક્તની 11 ઇન્દ્રિયો ભક્તિમય બને. આપણે એકાદશીના દિવસે વ્રત કેમ કરીએ છીએ? એકાદશીની તિથિ વૈષ્ણવી તિથિ કેમ કહેવાય છે? એકાદશી ઉપવાસનો અર્થ છે ઉપ સમીપે વાસઃ, ભગવાનની સમીપ જવા મળે એ ઉપવાસ. એકાદશીનો દિવસ પ્રભુ ભજનનો દિવસ છે. એકાદશીનો દિવસ વિશેષ ભક્તિ કરવાનો દિવસ છે. એટલે તો તે દિવસે ઉપવાસ કરવો જોઈએ. બહેનોને રસોડામાંથી પણ થોડી મુક્તિ મળે. પણ જોવામાં તો એવું આવે છે કે તે દિવસે બહેનો રસોડામાં વધારે હોય. એકાદશી 11મી તિથિ ભક્તિની તિથિ છે. કદાચ એટલા માટે પુષ્ટિ માર્ગની પ્રાગટ્ય તિથિ પણ એકાદશી છે. શ્રાવણસ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી. હવે જાજી દૂર નથી, 2 દિવસ દૂર જ છે. પવિત્રા એકાદશીની મધ્યરાત્રિ આચાર્ય શ્રી મહાપ્રભુજીએ ચિંતામાં કે શ્રી ઠાકોરજી તો ઉત્તમ વસ્તુના ભોગતા છે અને જીવ અનેક દોષોથી ભરેલો છે. અનેક દોષોથી ભરેલા જીવને પ્રભુ દ્વારા અંગીકૃત કઈ રીતે કરાવવો?
જો ગુણ દોષોની દ્રષ્ટિએ વિચારવા જાઓ તો આપણે પ્રભુને સમર્પિત થવાને અથવા અંગીકૃત થવાને યોગ્ય નથી. અને જીવને નિર્દોષ બનાવનારા સાધનો શાસ્ત્રોમાં જે બતાવાયા છે એ સાધનો પણ સર્વમાર્ગેષુ નષ્ટેષુ ખલૌચ કલૌચ ખલધર્મિણી એ સાધનો પણ ઉપયોગી રહ્યા નથી. શ્રીમદ વલ્લભને એ વાતની ચિંતા હતી કે શું કરું કે આ જીવ પ્રભુ દ્વારા અંગીકૃત થાય. કર્મનો માર્ગ, જ્ઞાનનો માર્ગ, ભક્તિનો માર્ગ, કયો માર્ગ? પરંતુ શ્રી મહાપ્રભુજીને આ ગડમથલમાંથી મુક્ત કરવા માટે પ્રભુએ સ્વયં પ્રગટ થઈને માર્ગ બતાવ્યો. સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદ અક્ષરશ ઉચ્યતે. સાક્ષાત ભગવાને જે કહ્યું, પ્રગટ થઈને પ્રભુએ જે કંઈ કહ્યું એ આ કહ્યું કે હે વલ્લભ, તમે જો કોઈ જીવને મારી શરણમાં લાવશો, તમે કોઈ જીવને મારી સાથે સંબંધ કરાવશો તો એ જીવ નિર્દોષ બની જશે. પ્રભુએ ઉદાહરણ ગંગાજીનું આપ્યું. ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત તદ્વદત્રાપી ચૈવહી. બહારનું જલ કદાચ દૂષિત પણ હોય, પણ જો એનો ગંગાજલ સાથે સંબંધ થાય તો ગંગાજી એને પોતાની ભીતર સમાવી લઈને ગંગાપણાનું જ પ્રદાન કરે છે. ગંગામાં મળેલા જળનું વર્ણન ગંગાજલ તરીકે થાય છે. ગુણદોષાદિ વર્ણના ગંગાત્વેન નિરૂપ્યા સ્યાત. એવી રીતે નિર્દોષ બ્રહ્મ સાથે જેનો સંબંધ થાય એ જીવ પણ નિર્દોષ બને છે. જેમ ગંગા પોતાના સ્વરૂપ બલથી, પોતાની વસ્તુ શક્તિથી સાધારણ જલને, દૂષિત જલને પણ ગંગાપણું આપે છે, એમ નિર્દોષ બ્રહ્મ સમત્વ ભાવ રાખીને પોતાની સાથે જેનો સંબંધ થયો છે તેને નિર્દોષપણાનું દાન કરે છે. એટલે બ્રહ્મ સંબંધનું ફલ છે નિર્દોષતા. સર્વ દોષ નિવૃત્તિ રહી. બ્રહ્મ સંબંધથી સર્વદોષની નિવૃત્તિ થાય. સર્વદોષની નિવૃત્તિ થાય એટલે ભક્તિનો પ્રતિબંધ દૂર થઈ જાય. ભક્તિને પ્રગટ થવા માટેની મોકળાશ મળે. હવે જે જીવનો બ્રહ્મ સંબંધ થયો હોય અને પછી શ્રી મહાપ્રભુજીની કૃપાથી એને ભક્તિ વર્ધિની જેવું માર્ગદર્શન મળ્યું હોય તો એની ભક્તિની ઉત્પત્તિ અને ભક્તિના વૃદ્ધિમાં, વિકાસમાં કોઈ સંશય રહેવાનું કારણ જ નથી. આચાર્ય શ્રી મહાપ્રભુજીએ પુષ્ટિજીવ ઉપર અનુગ્રહ કરી 11 શ્લોકમાં આ જે ગ્રંથ પ્રગટ કર્યો છે એ ગ્રંથના આરંભમાં આપણે જોયું, બાધકનો ત્યાગ કરી શ્રવણ કીર્તન રૂપી જો સત્સંગ કરવામાં આવે તો ભક્તિની વૃદ્ધિ થઈ શકે છે. શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું, ગ્રહમાં રહીને સ્વધર્મનું પાલન કરતા કરતા જે રીતે વ્રજભક્તો જીવન જીવ્યા, સઘળા સાંસારિક કાર્યો કરતા કરતા એમણે મન પ્રભુમાં પરોવી રાખ્યું હતું. આપણે ત્યાં અનેક કવિજનોએ અને મહાત્માઓએ પનિહારીનું ઉદાહરણ આપ્યું છે કે પનિહારી જતી હોય જલ ભરીને, પણ એનું સતત ધ્યાન, એના મનમાં વિચાર ગમે તે ચાલતા હોય તો પણ એનું ધ્યાન એણે મસ્તક ઉપર જે જળનો ઘડો રાખ્યો હોય એમાં જ રહે છે.
ચાલતી જાય, સખીઓ સાથે વાત કરતી જાય, આમ તેમ જોતી જાય, કંઈક વિચારો કરતી જાય, પણ એનું પૂરેપૂરું ધ્યાન માથા ઉપર પધરાવેલા ઘડામાં હોય છે. એમ વ્રજભક્તો અનેક પ્રકારના કાર્યો કરતા, પોતાની આજીવિકાનો નિર્વાહ કરતા કરતા, પોતાના પારિવારિક જીવનને પણ સંભાળતા સંભાળતા એ પણ 11 વર્ષ અને 52 દિવસ સુધી કૃષ્ણમય એ રીતે રહ્યા કે એમનું સમગ્ર જીવન કૃષ્ણ રૂપ બની ગયું. એમના જેવી ભક્તિ કોઈની ન કહેવાય, એટલી બધી ઉચ્ચતાએ એ પહોંચી ગયા. એનું કારણ આ હતું કે જેમ પનિહારીનું ચિત્ત હંમેશા ઘડામાં હોય, એમ વ્રજ ભક્તોનું ચિત્ત હંમેશા શ્રી કૃષ્ણમાં હતું. આ વાતને જ મધુમંગલે, આ વાતને જ બિલ્વમંગલે મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ નામ આપ્યું. વિક્રેતુ કામ કિલ ગોપકન્યા મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ દધ્યાદિકમ મોહવશાદવોચ ગોવિંદ દામોદર માધવેતી. ગોપી દહીં માખણ વેચવા જઈ રહી છે, પણ ચિત્ત એનું કૃષ્ણમાં છે. મુરારી પાદાર્પિત ચિત્ત વૃત્તિ. પ્રભુમાં ચિત્ત વૃત્તિ સ્થિર થવી, એનું નામ જ છે નિરોધ. શ્રી મહાપ્રભુજીએ દશમ સ્કંધની વ્યાખ્યા કરી નિરોધ લીલા. એ નિરોધ ભક્તિ માર્ગનું પરિણામ છે. જેનું ચિત્ત પ્રભુમાં પરોવાય એના ચિત્તનો નિરોધ ખૂબ સરળ અને સ્વાભાવિક છે. આચાર્યશ્રીએ આપણને એ પણ સમજાવ્યું કે આ ભક્તિની પ્રાથમિક અવસ્થા છે સ્નેહ, આ ભક્તિની માધ્યમિક અવસ્થા છે આસક્તિ, અને આ ભક્તિની પરા અવસ્થા વ્યસન અવસ્થા છે. આ ત્રણ અવસ્થામાં જ્યારે ભક્તિ ફેલાઈ જાય, જ્યારે ભક્ત પરમ ભક્તિને પ્રાપ્ત કરે, પછી તો એની પાસે ચોથી કેવલ ફલાત્મિકા ભક્તિ જ રહે છે. અને ફલાત્મિકા ભક્તિ એટલે જ ફલ અથવા તન્મયતા, તદ્રુપતા, તદાકારતા, જેનો અનુભવ આપણે વ્રજ ભક્તોમાં વિશેષ કરીને રાસ પંચાધ્યાયીમાં અથવા ભ્રમર ગીત વગેરે પ્રસંગોમાં ગોપીજનોમાં એ ફલિત થયેલી ફલરૂપા, પરમ ફલરૂપા ભક્તિના દર્શન કરીએ છીએ. સ્નેહ વિકાસ પામતા પામતા પ્રવૃદ્ધ થતા થતા આસક્તિનું રૂપ લે છે. આસક્તિ પ્રવૃદ્ધ થતા વ્યસન બને છે. સ્નેહમાં શું થાય, આસક્તિમાં શું થાય અને વ્યસનમાં શું થાય, એ પણ શ્રી મહાપ્રભુજીએ એના પરિણામો બતાવ્યા. ભગવાનમાં સ્નેહ થાય, એને અન્યમાં સ્નેહ નથી રહેતો. સ્નેહાદ રાગ વિનાશ. જગત પ્રત્યે, સૃષ્ટિ પ્રત્યે જે સ્વાભાવિક રાગ હોય છે તે રાગ પણ રહેતો નથી. સ્નેહ પછી આસક્તિ આવે ત્યારે ઘરમાં અરુચિ થાય. જે ઘરમાં પ્રભુ ન બિરાજતા હોય એ ઘરમાં વાસ કરવો ગમે નહીં. જે લોકો પ્રભુ ભક્તિમાં બાધક થતા હોય એ બધા પરાયા લાગે, એમના પ્રત્યે અનાત્માપણું લાગે, એમનામાં નથી, એ લોકો માટે નથી પ્રિયત્વ રહેતું, નથી સંબંધ રહેતો. વાસ્તવમાં અન્ય ગ્રંથોનો સંદર્ભ વિચારીએ તો પણ એમ કહી શકાય કે વૈષ્ણવની સાંસારિક સ્થિતિ જલ કમલવત હોય છે.
જલકમલવત એટલે જેમ જલમાં કમલ રહે અને છતાં પણ એ નિર્લેપ રહે, એમ વૈષ્ણવ ઘરમાં રહે, પરિવારની સાથે રહે, આજીવિકા કરે, નાના મોટા પોતાના જીવનના કર્તવ્યોનો નિર્વાહ પૂરેપૂરી ભાવના અને નિષ્ઠાથી કરે, પણ છતાં એનાથી લેપાય નહીં. આપણે કોઈ વસ્તુથી લેપાયા નથી એનો પુરાવો શું? જો રામચંદ્રજી જન્મ્યા ત્યારથી વૈભવમાં જ જીવ્યા. કોઈ દિવસ એમને દુઃખ પડેલું? તુલસીદાસજી રામાયણમાં લખ્યું છે કે મારા પ્રભુએ પહેલી વાર દુઃખ જોયું. દશરથ રાજાને ધરતી ઉપર ઢળેલા જોઈ દુઃખી થયેલા ભગવાન રામ પૂછે છે કે મારા પિતાજી આટલા દુઃખી કેમ છે? બીજે દિવસે ભગવાન વનમાં પધારે છે. જીવનભર જેણે રેશમી તળાઈના સોનાના પલંગમાં નિદ્રા માણી છે, એ રામ પહેલી રાત જ્યારે તૃણશૈયામાં પોઢ્યા છે તો એમને ઉજાગરો થયો નથી. મહેલ છોડીને પર્ણકુટીમાં વાસ કરનારા ભગવાન રામને 14 વર્ષ સુધી હવે મને મહેલનું સુખ નહીં મળે એ પ્રકારની કોઈ પણ ગ્લાનિ થઈ નથી. આ જ બતાવે છે કે એ નિર્લેપ છે. નિર્લેપનો અર્થ એ છે કે સુખના બિંદુઓ પણ ખરી પડે અને દુઃખના બિંદુઓ પણ ખરી પડે. તમે ઘણીવાર જોયું હશે, કમળની પાંદડી ઉપર પાણીના ટીપા લાગેલા હોય, પણ આમ ફૂલ સહેજ નમાવો ને એટલે ટીપું દધડતું ગોળ ગોળ જાણે મોતીનું કોઈ મોતી ન હોય એવી રીતે રગડતું એ કમળમાંથી નીચે પડી જાય છે. કમળ એને સંઘરતું નથી. જે સુખ પણ ન સંઘરે અને જે દુઃખ પણ ન સંઘરે એને નિર્લેપ કહેવાય. દુઃખ પણ ખરી પડે, સુખ પણ ખરી પડે, એને અલિપ્ત કહેવાય. અને એવી અલિપ્તતા વૈષ્ણવની લૌકિક જીવનમાં હોય છે. એટલે શ્રી મહાપ્રભુજી વૈષ્ણવનું લૌકિકત્વ અને વૈદિકત્વ કાપટ્યાત, લોકવેદમાં એની પ્રીતિ સ્વાભાવિક છે, દેખાય, પણ એ હોય નહીં. એના હૃદયના ભાવો પ્રભુ સાથે જ સંકળાયેલા હોય. એક રીતે કહેવું તો કહી શકાય કે ઠાકોરજીના વિષયમાં રસ ભીનો એવું વૈષ્ણવનું હૃદય, ઠાકોરજીના વિષયમાં રસ ભીનું એવું વૈષ્ણવનું હૃદય લૌકિક વિષયમાં સાવ કોરું, સાવ નિર્લેપ હોય છે. વૈષ્ણવ જેવો કોઈ રસિક નહીં અને વૈષ્ણવ જેવો કોઈ નિરસ નહીં. પ્રભુનો વિષય હોય તો રસિક, ભક્તિનો પ્રસંગ હોય તો રસિક, સેવા રસ અને કથા રસનું પાન કરવાનું હોય તો રસિક, ભગવદીય મળે અને ભગવદ વાર્તા થતી હોય તો રસિક. પણ એ જ વૈષ્ણવ જ્યારે લૌકિક પ્રસંગોમાં જાય તો સાવ નિરસ, તો એને કાંઈ સુખ ન લાગે. અકબર બાદશાહને ત્યાં ગયા પછી કુમનદાસને કોઈ સુખનો અનુભવ નથી થયો. અકબર બાદશાહને ત્યાં ગયા પછી સુરદાસજીને કોઈ સુખનો અનુભવ નથી થયો. રાજા તરફથી સન્માન મળે તો સામાન્ય રીતે લોકો કેટલા રાજી થાય, પણ કુંભનદાસે રાજાનું સન્માન મેળવીને કોઈ ગૌરવનો અનુભવ નથી કર્યો. કુંભનદાસે તો કહ્યું, ભક્તન કો કહા, ભક્ત કો કહા સિકરી સો કામ, આવત જાત પનૈયા તૂટી ઓર બિસરી ગયો
હરિનામ. આપણને કોઈને રાષ્ટ્રપતિ એવોર્ડ મળે ને તો આપણી છાતી ગજગજ ફૂલે. રાષ્ટ્રપતિ એવોર્ડ શું, નાનકડો કોઈ એવોર્ડ મળ્યો હોય તો આપણે એને લટકાવીને ભરીએ, આપણે એની કેટલી જાહેરાત કરીએ. અને આ નિશાસો નાખીને કહે છે બિસરી ગયો હરિનામ. પાછા કહે છે જાકો મુખ દેખત દુઃખ ઉપજે તાકો કરવે પરી સલામ. કુમનદાસ લાલ ગિરધર બિન યહ જૂઠો જામ ભક્ત કો કહા શિખરી સો કામ. ભગવાનના ભક્તને માટે લૌકિક જીવન નિર્લેપની સ્થિતિ છે. રહેશે ખરો લૌકિક જીવનમાં પણ કોરો. પણ જ્યાં ઠાકોરજીની વાત આવે, જ્યાં ભગવદ્ ગુણાનુવાદની વાત આવે, જ્યાં સેવાની વાત, સ્મરણની વાત, કોઈ પણ પ્રકારનું ભક્તિ માર્ગીય અંશ આવે તો એનું હૈયું ઉછળવા લાગે. આવી અદ્ભુત વૈષ્ણવની સ્થિતિ છે. જ્યારે બાદશાહે પૂછ્યું સુરદાસજીને કશુંક માંગો, તો સુરદાસજી એટલું જ માગ્યું કે ફરીથી મને તમારે ત્યાં બોલાવશો નહીં. રાજા માનસીએ બહુ જીદ કરી કુંભનદાસને, તો કુંભનદાસે રાજાને કહ્યું ફરીથી મારા ખેતરે કદી આવશો નહીં. રાજાનો સંગ વૈષ્ણવને માટે દુસંગ છે. જો રાજા ભક્ત ન હોય તો, જો રાજાની ભક્તિમાં પ્રીતિ ન હોય, રાજા ભગવદીય ન હોય, રાજા દૈવી જીવ ન હોય, તો રાજાનો સંગ પણ દુસંગ છે. રાજાનું માન પણ અપમાન છે, અનાદર છે, વ્યર્થ છે. આપણે બધા એમ સમજીએ છીએ કે માણસ ધન પરિવારનો ત્યાગ કરી અને કોઈ હિમાલયની કંદરામાં પહોંચી જાય તો એને વૈરાગી કહેવાય. નહીં. કુમનદાસ પણ વૈરાગી છે, સુરદાસ પણ વૈરાગી છે, કાશીના શેઠ પુરુષોત્તમ દાસ આટલી બધી સંપત્તિ હોવા છતાં પણ વૈરાગી છે. અકિંચન વૈષ્ણવો પણ વૈરાગી છે અને પરમ સંપન્ન એવા વૈષ્ણવો પણ વૈરાગી છે. પણ વૈરાગી આ અર્થમાં સ્નેહાદ રાગ વિનાશ સ્યાત. જેને પ્રભુમાં સ્નેહ થયો એનો આપોઆપ જગતમાંથી રાગ છૂટે છે. આસક્તિ થઈ ગઈ તો સુખના પદાર્થો અને વ્યક્તિઓમાં પણ એને અરુચિ થાય છે. વ્યસનની વાત કરી તમને કે જ્યારે જીવની વ્યસન સ્થિતિ થાય છે ત્યારે તો મહાપ્રભુજીએ કહ્યું એ જીવ કૃતાર્થ થાય છે. જીવની વ્યસન સ્થિતિ કેવી હોય એ જોવું હોય તો વ્રજમાં જાઓ. ભ્રમર ગીતના પદોનું પઠન કરો. સુરદાસ, નંદદાસ આદિ ભગવદીઓએ જે ભ્રમર ગીતના અદ્ભુત ભાવો પ્રગટ કર્યા છે અને ગોપીજનોની પ્રભુના વિપ્રયોગમાં જે અત્યંત ઉન્મત્ત સ્થિતિનું નિરૂપણ કર્યું છે એ વિશ્વમાં તમને એના જેવું બીજું ક્યાંય ઉદાહરણ જોવા નહીં મળે. નિષદિન બરસત નયન હમારે સદા રહત પાવસ ઋતુ હમ પર જબતે શ્યામ સિધારે નિષદિન બરસત નયન હમારે. ગોપીજનો કહે છે કૃષ્ણ હતા ને તો વ્રજમાં 6 ઋતુ હતી. ઉષ્ણકાળ પણ હતો, વર્ષા ઋતુ પણ હતી, શરદ ઋતુ પણ હતી, હેમંત ઋતુ પણ હતી, શિશિર પણ હતી, વસંત પણ હતી, ગ્રીષ્મ પણ હતી. પણ જબતે શ્યામ સિધારે, પરંતુ કૃષ્ણ જ્યારથી મથુરા પધાર્યા છે ત્યારથી વ્રજમાં એક જ ઋતુ છે અને તે ચોમાસું.
કારણ કે સદા અમારી આંખો વરસતી જ રહે છે. અમારી આંખો પછી કદી સુકાઈ જ નથી. તમે વિચાર કરો એ ભક્તોની સ્થિતિ કેવી હશે કે જેમણે 11 વર્ષ સુધી ભગવાન શ્રી કૃષ્ણના સ્વરૂપામૃતનું, વેણુનાદામૃતનું અને લીલામૃતનું પાન કર્યું હશે, પરંતુ એ અમૃતનું પાન કરાવ્યા પછી પ્રભુએ એમને એ જ અમૃત વિપ્રયોગના રૂપમાં જ્યારે આપ્યું ત્યારે એમની આ સ્થિતિ થઈ ગઈ. મહાપ્રભુજી વર્ણન કરે છે, યદા સ્યાદ વ્યસનમ કૃષ્ણે, જો અહીંયા હરિનામ નથી, જ્યાં હરિનામનો પ્રયોગ કરવા જેવો હશે ત્યાં મહાપ્રભુજી હરિનામનો પ્રયોગ કરશે. અહીંયા શ્રી મહાપ્રભુજીએ હરિનામ ન લીધું, કૃષ્ણ નામ લીધું. આચાર્ય ચરણ કૃષ્ણ નામનો અર્થ જ્યારે પણ કરવાનો આવે ત્યારે કૃષ્ણ નામનો મૂળ અર્થ ઉપનિષદોએ જે અર્થ પ્રગટ કર્યો, કૃષિર્ભૂવાચક શબ્દ ણશ્ચ નિર્વૃત્તિવાચક તયોરૈક્યમ પરબ્રહ્મ કૃષ્ણિત્યભિધીયતે. કૃષ્ણ નામનો અર્થ કર્યો છે સદાનંદ. મહાપ્રભુજી જ્યારે કૃષ્ણ નામ લે ત્યારે એનો અર્થ સમજવાનો ફલાત્મક, સર્વશ્રેષ્ઠ આનંદ. ફળનું પણ જે ફળ છે એ કૃષ્ણ છે. અને એવા શ્રી કૃષ્ણનું જ્યારે વ્યસન થઈ જાય, એ કૃષ્ણમાં જ્યારે જીવને વ્યસન સ્થિતિ પ્રાપ્ત થઈ જાય, સારું વ્યસન કોને કહેવાય? પ્રભુના દર્શન વિના તમે રહી ન શકો. વિપ્રયોગની સ્થિતિમાં જ્યારે વિરહ અત્યંત તીવ્ર સ્થિતિમાં પહોંચે છે તો ઉન્માદ, અને ઉન્માદથી આગળ પહોંચી જાય છે તો પછી એને મૂર્છા અવસ્થા પ્રાપ્ત થાય છે. આ બધી જે વિરહાત્મક સ્થિતિ છે એ સ્થિતિનો અનુભવ વ્રજભક્તોએ કર્યો છે. અને એટલા માટે આવા ફલાત્મક ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ આ પ્રકારે વ્યાપે છે. તાદૃશસ્યાપી સતતમ ગેહસ્થાનમ વિનાશકમ. મહાપ્રભુજી આગળ સમજાવે છે કે જો તમારી ભક્તિ આટલી બધી ઊંચી અવસ્થાએ પહોંચી ગઈ હોય તો પછી તમારે એ ભક્તિને સંભાળવાનું પણ ધ્યાન રાખવું જોઈએ. ભલે ને તમે સ્નેહની સ્થિતિમાં હો, ભલે ને તમે આસક્તિની સ્થિતિમાં હો, ભલે તમે ફલાત્મક સ્થિતિમાં પહોંચી ગયા હો, પણ તમે આવા તાદૃશજનોએ, આવા શ્રેષ્ઠ ભક્તોએ પણ સતતમ ગેહસ્થાનમ વિનાશકમ, નિરંતર ઘરમાં ન રહેવું. નિરંતર ઘરમાં ન રહેવું એના બે કારણ. એક કારણ તો એ પણ થાય કે ઘરમાં સત્સંગ ન મળતો હોય તો ઘર ઘર નથી. જો વૈષ્ણવની ઘરમાં સ્થિતિ બે કારણે જ હોવી જોઈએ, યા તો સેવાની અનુકૂળતા હોય અને યા તો સત્સંગ હોય. જો તમારા ઘરમાં સેવા અને સત્સંગ એ બંને દુર્લભ હોય, અસંભવ હોય, તો તમારું ઘર અંધકૂપ છે. શાસ્ત્રોમાં ઘરને અંધકૂપ પણ કહ્યું છે. એકવાર હિરણ્યકશિપુએ પ્રહલાદને ગોદમાં બેસાડીને પૂછ્યું કે બેટા, તું ઉત્તમમાં ઉત્તમ શું ભણ્યો? તું જે ભણ્યો હોય એમાં સારામાં સારી કોઈ વાત હોય તો મને કહે. ત્યારે પ્રહલાદજીએ ઉત્તર આપ્યો, પિતાજી, અમુક ઉંમર થાય એટલે ઘર છોડી વનમાં જવું, કારણ કે ઘર તો અંધારો કૂવો છે. હિત્વાત્મપાતમ ગૃહમંધકૂપં ત્યક્ત્વા ગત્વા વનમ
યત હરિમાશ્રયેત. પિતાજી હિત્વાત્મપાતમ, આત્મપાતમ પોતાની જાતનું પતન કરનારા એવા અંધકૂપ એવા ગૃહને છોડીને, ઘરમાં દુસંગ હોય તો ઘર અંધકૂપ છે. અંધકૂપ એટલે સમજ્યા? એટલો ઊંડો કૂવો કે જ્યાં પ્રકાશ જ ન જતો હોય. અંધકૂપનો અર્થ એ છે એટલો બધો ઊંડો કૂવો કે જ્યાં અંધારું જ હોય. અંધકૂપનો અર્થ એક બીજો પણ છે, કૂવો હોય પણ કૂવો દેખાય નહીં, કૂવો લાગે નહીં. જંગલમાં કેટલાક પ્રાણીઓને પકડવા માટેની એક યુક્તિ કરે છે શિકારીઓ. ઊંડો ખાડો ખોદે. ખાડો ખાસ કરીને હાથી વગેરે પ્રાણીને પકડવા હોય તો આ ઉપાય કરે. ઊંડો ખાડો ખોદે અને પછી એ ખાડાના ઉપર વાંસ વગેરે, પાંદડા વગેરે ઢાંકી એના ઉપર પાછી ધૂળ નાખી દે, એટલે જમીન જેવી જમીન થઈ જાય. હાથીને પકડવા માટે પેલી તરફ હાથીણીનું ચિત્ર અથવા કોઈ જીવતી જાગતી હાથીણીને ઊભી રાખે. હાથી ખેંચાઈને આકર્ષાઈને આવે, ત્યાં ખાડો છે એવું ન દેખાય, જમીન સમજીને જ પગ મૂકતો મૂકતો આવે અને જ્યાં એનો પગ આ અંધકૂપમાં પડે એની સાથે પેલા વાંસ તો તૂટતા વાર કેટલી લાગે, પાંદડા અને ધૂળ ને બધું ખસી જતા વાર કેટલી લાગે, અને હાથી પડે ખાડામાં. તો ઘરને અંધકૂપ કહ્યો. અંધકૂપ એટલા માટે, જો મેં કહ્યું એ પ્રમાણે ઘરમાં સત્સંગ ન હોય તો ઘર અંધકૂપ છે. ઘરમાં ઠાકોરજી બિરાજતા ન હોય તો એ ઘર ઘર નથી. એ ઘર અમંગલ છે, જે ઘરમાં ભગવાનનો વાસ નથી. કેનારા તો એમ પણ કહે છે કે જે ઘરમાં ઠાકોરજી ન બિરાજતા હોય એ ઘર ઘર નથી, મશાણ છે. જે ઘરમાં ભગવાનનો વાસ નથી હોતો એ ઘરમાં ભૂતનો વાસ હોય છે. ભગવાનનું સ્વરૂપ ઘરમાં બિરાજતું હોય તો તમારા માટે તમારું ઘર તીર્થ છે. તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય, અને ખરેખર તો તમારા ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય તો એમ જ કહેવું જોઈએ કે ઠાકોરજીના ઘરમાં તમે વસતા હો. આપણે થોડુંક બોલવાનું બદલીએ તો કેવું સારું. આપણે કહીએ છીએ અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે અમારા ઘરે ઠાકોરજી બિરાજે છે એનો અર્થ તો એ થયો કે ઘર તો અમારું, અમે ભગવાનને થોડી ફેસિલિટી આપી. આપણા ઘરમાં ઠાકોરજી બિરાજે છે? ના. ઠાકોરજીના ઘરમાં આપણને રહેવાની, કારણ કે એની સેવા, કારણ કે સ્વામી મહેલમાં રહેતો હોય તો સેવકને પણ મહેલમાં રહેવા મળે. હું કોઈક વાર ઉદાહરણ આપું છું કે શેઠ એર કન્ડિશન ગાડી ખરીદે. આ તો ઇન્ડિયાનો દાખલો છે, અહીંયા તો ડ્રાઈવર હોતા નથી, સેલ્ફ ડ્રાઇવિંગ છે એટલે, પણ તમને ત્યાંની તો ખબર છે. શેઠ એર કન્ડિશન ગાડી ખરીદે તો ગાડીનો ખર્ચો તો શેઠે કર્યો, પેટ્રોલનો ગેસનો ખર્ચો પણ શેઠ કરે, પણ ઠંડી હવા ડ્રાઈવરને મળે કે ના મળે? ખર્ચો શેઠ કરે અને ડ્રાઈવરને ઠંડક મળે કે ના મળે? રાજા કોઈ મોટા મહેલમાં રહેતો હોય તો રાજાની ખવાસી કરનારને, રાજાના સેવકને પણ એ મહેલમાં જવા આવવા તો મળે કે ન મળે? એ મહેલમાં એને રોકાવા તો મળે કે ન મળે? વાસ્તવમાં આપણા ઘરે ઠાકોરજી બિરાજતા નથી, આપણે ભગવાનના આશ્રયદાતા નથી.
મારા ઘેર પ્રભુ બિરાજે છે એવું માનવું એ તો આપણે પ્રભુને આશ્રય આપ્યો એવું કહેવાય. આપણે પ્રભુને આશ્રય આપ્યો નથી, પ્રભુએ આપણને આશ્રય આપ્યો છે. આશ્રયદાતા તો એ છે, આશ્રય કૃષ્ણ છે. કૃષ્ણ એવ ગતિર મમ. ગતિનો અર્થ આશ્રય છે. ગતિ એટલે આધાર, ગતિ એટલે આશ્રય. તો વાસ્તવમાં પ્રભુના ભવનમાં આપણને એના સેવક તરીકે વાસ મળ્યો છે. અને બીજું, કાયદેસર બ્રહ્મ સંબંધ લીધો ત્યારે પણ તમારું ઘર તમે ઠાકોરજીને અર્પણ કરી દીધું છે. ગદ્ય મંત્રમાં આગાર શબ્દ છે. આગાર શબ્દનો અર્થ છે ઘર. તો પ્રભુના ઘરમાં આપણને એની સેવા કરવા માટે આશ્રય મળેલો છે. એટલે જે ઘરમાં સેવા થતી હોય એ ઘર મંદિર છે, એ ઘર નંદાલય છે, એ ઘર તીર્થ છે. જે ઘરમાં સત્સંગ થતો હોય એ ઘર તીર્થ છે. જે ઘરમાં કૃષ્ણ વાર્તા થતી હોય એ ઘર વ્રજ છે. કાલે કહ્યું તું, ગૃહે ગૃહે ગોપવધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. જ્યાં કૃષ્ણ કથા ગવાતી હોય, જ્યાં કૃષ્ણ નામ લેવાતું હોય, જ્યાં સત્સંગ થતો હોય એ ઘર વ્રજ છે. અને આપણો ગૃહવાસ વ્રજવાસ છે. અહીંયા મહાપ્રભુજી આજ્ઞા કરું, સતતમ ગેહ સ્થાનમ વિનાશકમ. તે ટીકાકારો એવો ખુલાસો કર્યો છે કે તાદૃશી ભાવવાળાઓને પણ જો ઘરમાં સત્સંગ ન મળતો હોય, ઘરમાં ભગવત સેવાનો અવસર ન મળતો હોય, તો એને ઘરમાં ન રહેવું જોઈએ. એક બીજું કારણ પણ છે, સતત ઘરમાં રહેવાથી આપણને ઘર પ્રત્યે મમતા બંધાય છે.